શેત્યમ શું મજા પડી છે, શું મજા પડી છે. હા 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 હા. લીલો પટ્ટો ને પીરો પટ્ટો ને વાદળી પટ્ટો ને હા હા હા. આવો આવો, આ પટ્ટા જોયા કે ના જોયા? દેખાય છે ને પટ્ટા? પટ્ટા જોઈને તો લીટર લોહી બરી ગયું હશે. બોલો કાળા મેસ પટ્ટા દેખાય છે. અલ્યા માથાના પટ્ટા તો ભાગ્યવો મળ્યો છે ને. હા તે રોજ પ્યાસી ફેવરી ફરું જો તમે ના જોયું? દેખાય તમને બદલા? આ ધોતિયામાં લેગામાં આવી ગયા તમે તો. તાન પછી આ તો ભાગ્યો હેમ જેવો મળ્યો છે ને ભાઈ, તે જો 10 વીઘા ને એકલા વાયુ છે બધું. અને તમે જો તો જો 200 મણ રાયરો થાય એવો છે, 150 મણ ઘઉં થશે. ઓહો હા, અને 150 મણ એંડી ખરી. ઈંડી હારી થઈ જો હો. બેહતો જ નહીં, હું બેહું છું પણ એ નહીં બેહતો. મારા લગી કોમ લગી થતું નહીં. તમને ખબર છે આપણાથી કોમ થતો નહીં. શરીર આવી રહ્યો છે પણ ભાગ્યવો મળ્યો છે તે કલાકે મને કે તમારે પ્યાસી ફેવરીને બેસી રહેવાનું. હાલ જ પ્યાસી ફેવરીને નીકળીને પાછો ઘેર જાય અને પોરી બોની પીને પાછો પ્યાસી ફેવરી નાખે. એટલે કોરું જ નહીં થવા દેતા. કોરું થવા જ નહીં દેવાનું. ભાગ્યવો મળ્યો છે. હા અને પાછા લોકોને બળતરાય બહુ થાય છે. પાછું આટલું બધું સારું થયું છે તે કેટલાય વાટા ફેરા મારતા હોય. એ સમાચાર તો બધા મળી પણ આપણે એ માથાકૂટમાં શું લેવા પડવું છે પછી? કેટલાય વાટા ફેરા મારતા છે એટલે રસ્તો છે તમારા ક્ષેત્રમાં થઈને નીકળવાનો. કઉ શું કે રસ્તો છે તે રસ્તા જતા નહીં પણ જોતા જોય પણ આપણને લગી ખબર પડે ને કે એમનો વછોનો કલર બદલાય, માથાનો કલર બદલાય. હા, ગાળ ઓમ એટલે ના ખબર પડે કે ભાઈ લગીન મૂઠો મયરો છે તો ખરો પણ ચમનો મયરો છે પછી ઉપર વાળાને ખબર. એંડી જોઈ લ્યો, આ બાજુ રાયરો જોઈ લ્યો, લીલો પટ્ટો, વાદળી પટ્ટો, પીરો પટ્ટો, એને કાળો પટ્ટો હોય. હા, બધું રેડી જ છે. પોની ટાઈમ ટુ ટાઈમ હેડે છે. અમે ઘેર જઈને જો અમને ડોશી અમને લગી ખીચડી બનાવીને રાખીએ છીએ ને, પોની પીતક ને લગી પેસી ફેવરી દઉં. અને ધોત્યું તો મેલી જ દીધું છે. ડોશી કે આમાં ધોત્યું પહેરવું જ નહીં. કેમ કે આવો ભાજ્યો મળે યાર આપણો. હા, આ બધો ભજીયાનો પ્રતાપ લાગે છે. ભાજ્યો તો તમે તાર જોઈને જે ખાવા આલો એ ખાઈ લે. એને કોઈ દર આજ સુધી ઉપારે માગ્યો નહીં ભાજ્યા. એવો ભાજ્યો મળ્યો છે, એવો ભાજ્યો મળ્યો છે ને. તમારે કે ખેતરમાં ઓટો મારવાની જરૂર જ નહીં. એ તો ઓટો મારવાની એ ના પારે. ફોટા પાડી ઘેર બતાવી જ દેશે. મોબાઈલોમાં તાર થઈ ગયું છે કે જો આ ઘઉં આવા થયા, આ રાયરો આવો થયો, આ એંડી આવી થઈ. ઓટા તો મારવા પડે નકર પછી સમજી લ્યો રાતો રાત બધું જતું રહે છે. ઓટા તો મારવા પડી. મારા લગી જો ભાજ્યાનો વિશ્વાસ કુટુંબ વાળાનો, ગોમ વાળાનો, વાહ વાળાનો લગી વિશ્વાસ નહીં બહુ બરી છે. પાછા લાયો ખરી છે એકલી. ચોકન વિશ્વાસ રખાય કોઈનો રખાય અત્યારે? અમુક તો મનમાં એવું વિચારતો હોય છે કે ઘઉં પાકવા આવે ને એટલે દિહવારી મેલ દઉં. એવું તો થતું હોય ના થતું હોય અમુક માણસો. આમાં ઘેર જઈને પાછું જીન્સનું પેન્ટ પહેરે. ઓહો, આ જીન્સનું પેન્ટ પહેરવાનું. લ્યો કેમ કે ના જોયું તમે જો 250 મણ રાયરો થાય એવો. હા, શું લેવા દુઃખ વેઠવા છી? અત્યાર સુધી બહુ દુઃખ વેઠવા. આમાં કોમ થતું નહીં પણ ભાજ્યો એ ખાવો મળી ગયો રાજસ્થાન બાજુનો. એ જલસા પડી ગયા છે. હા, તમારે તો વાત જ ના થાય. કેમ કે તમારે તો ગુંઠો વધ્યો જ નહીં. હા, રાય ના થાય ને એંડીએ ના થાય, ગવ્યે ના થાય. જે થાય બધું તમને થાય. લકવાન બકવા આ કૈરાજોમ બોલાય છે બધું. કૈરાજોમાં આ બધું લીલોતરી ભારી છે ને એટલે. અને અમને ભાજ્ય પાછો એવો મળી ગયો છે. આ બાદ આપણે ભાજ્યાને એવું ભરાવું ને તે ભાજ્યાને જ કઢાવું. અલ્યા હું બફન કરો ભલા માણસ. યાદ ના આખા દૂધની તને સાપ પાઈ દઉં યાર. હું ભલા માણસ તાકાત રહી નહીં કહું. આ બધું લીલોતરી જોઈને પાછી તાકાત જતી આ તો ઘાટ આવે તો. કેમ કે આ ખોરભાનું કોઈને હજી સારું વિચાર્યું નહીં એટલે તમારા મનમાં તો તને રાધા હરિચંદ્રના વિચાર તો આવવાના નહીં. હેડો આખા દૂધની સાપ આવું. ભલે તમે મારું જે વિચાર્યું હોય બરોબર. કાં તો ભગવાનને એવું કીધું હશે ખોમન દોના થજો, કાં તો પછી અંગારી નાખવાનું. બેમાંથી એક તો કીધું જ હશે. કશું નહીં કીધું મેં, કશું બોલ્યો જ નહીં ને. તમે કશું નહીં તમે બધું વિચાર કરો. આ તમે પેલું ગીત નહીં મોડવા બેઠી ચકલી મચકાદા મારે, એવા મચકાદા તો પાછા રેરા મારતા હતા. પણ તમે જે વિચાર્યું હોય આખા દૂધની સાથ તમને ફર્સ્ટ ક્લાસ પૈદો આદુ બાદુ હળદર બરદર. તમે આ બધું ભાળો છો ને આમ પટ્ટા બટ્ટા
આ પટ્ટા બટ્ટા કર્યા છે ને લેગા બેગા એટલે આ બધું તમારા વિચારો આવે છે. અલ્યા ભાઈ લેખા ને બેખા તમે ના કીધું કે ભાગ્ય એવો મળી ગયો છે ને તે આમાં બહુ લોબી ચર્ચા કર્યા સાહેબ આ પહી દઉં તમને. તોય અમારે તો હળદર બળદર કશું ચા નહીં પીવી અને શાકમાં નાખવાની હળદર તો ચામાં નાખાય. અલ્યા લીલી હળદર શિયાળાની હારી ભલા મોણસ આમ ફચાક દે મોઢામાં જતી રહે એટલે આમ મોઢું આમ સરસ થઈ જાય ને શ્વાસ ના ચડે હાથ ના ચડે કપ ના થાય ઉધરો ના થાય ને કે તમને ઉધરો થયા ભેગી તમ કે લોકોનું સારું તાકો તો આપણું સારું થાય ભૂંડું કરો તો આપણું ભૂંડું થાય ભાઈ. એ તો બધા કહેવત છે. તમે ગમે તો ગિરનાર ઉપર જાઓ કે જુનાગઢ ઉપર જાઓ કે પછી સુંઢા માતાના પર્વત ઉપર જાઓ. તોય જવું નહીં મારે તો ચાય નહીં પીવી. હા તે તમે તો નહીં પીવો. લીલોતરી બારી છે ત્યાં ના એવામાં મોટ કરતા હતા કતો અંગારી મેલું કતો આમ મેલું. અરે તું થાય એ કરી લેજે. આ ખોરભા હરીસો મન ઘઉં લેવાના લેવાના ને લેવાના ભાગ્ય એવો મળી ગયો. આખા દૂધની ચા પીવાની કીધી પીવા રહ્યા નહીં ના એંડો તો જો એમનો એંડો લગી રે ભલી વાર ગુંઠા તો રહ્યા નહીં અમે ચોથા ભાગે વાવી છે એટલે મારે તો ભાગ્યો છે એટલે જ પેલી ડોશીએ પંજાબી ખીચડી બનાવી છે તે લગી દેખાતો નહીં. હા એ લંકોમ દેખાય આમાં વકારો પારું તો એ વકારો પોખ્યા નહીં. અરે આ હેડો ડોશીએ પંજાબી ખીચડી બનાવી છે. રોજરો કેટલો બધો આવ્યો તો વાદરો ને રોજરો હેરોન કરી નાખ્યો. અલ્યા ભાઈ તું તો રોજરો નહીં હાચવી તો એ મેં રોજરો એ લગી રહ્યા જુંદી થી વાયુતાનનું રોજરો એ કોખ્યું ખાધું નહીં અને ડોશીએ લગી પંજાબી ખીચડી બનાવી તે ભાઈજાન બોલ્યા પાછો હોતતો આવ્યો ને આ પેલોનો એંડો જોવો ને આપણું જો આયા તા તે કોઈ મારા બે લીલું સમસે ને આ એમનો એંડો તો જો આપણે શેઠ કેવી એન્ડિલર આવ્યો છે. જોરદાર એંડી છે. આપણે પંજાબી ખીચડી ડોશીએ બનાવી છે તો કે ભાઈજાન બોલાવો અને ટાઈમ થાય ને એટલે ખાઈ લેવાનું આપણે. એટલે પંજાબી ખીચડી બીચડી ખાઈ લ્યો અને કોમ માપનું કરો જેથી કરીને મને આરામ મળે. મારે કોમ નહીં થતું કિંમત તો તમે જ રાખ્યા છે ભાઈ. શેઠ બધી વાત સાચી તમારે કેવી પણ મારે એક પૈસાની જરૂર પડી છે. અલ્યા તારે પૈસાની હું જરૂર પડે ભાઈ. તારે ક્યાં જરૂર પડે એવી છે પૈસાની. આમાં ખોઈશી પીવી પડ્યો રોય છે નહીં લગ્ન કર્યો બાવા જેવું તો તમારું જીવન છે ભાઈ. અમે તારે પૈસા લઈને તું કરે હું કે છે ના શેઠ બધું છે બાવા જેવું જીવન નહીં પણ મારે ખરેખર પૈસાની જરૂર પડે 40,000 ની. હાલ તો બાવા જેવા છે ને હાલ કશું સહી તારે અહીં તો વગરામ તો એકલા જ ના આપડે ભાઈ તાર હું તો એનું કહું છું. અલ્યા પૈસા તો તારા માટે જો રૂપારા જોપા ખુલ્લા છે ગેટ ખુલ્લા છે બરોબર. એ બધું ક્ષેત્રો બેત્રો બધું ખુલ્લું છે. મારે ગુંજવાય તારા માટે ખુલ્લો છે અને અડધી રાતે તું પૈસા માગી તોય તારા માટે ના નહીં ચમકે. તું તો મને 2 મહિનામાં તો સિઝનમાં એકી સિઝને 2 મહિનામાં પકવી નાખી એવો છે બોલ. એટલી સીઝન મારે 40,000 લેવા છે. મારે ખગાન આલવા છે. 40 નહીં તું તાર 50 લઈ જા. અમે મારે કોમ કરાય તોરાઈ જ નાખવાનો છે. 50 લઈ જા તું તાર. એમાં હું વાંધો છે યાર. લઈ જા 50 આલો તે તાર. અલ્યા તું ગમે તે અડધી રાતે માગી ને લાખ માગે ને તારા લીધે જ હું શેઠ બન્યો છું. કોઈ દર માગ્યા તમારા જોડે ભાઈ તું મને પકવી આલી છે. તું અડધી રાતે માગી તો મારે તને હિસાબમાં હાલવા પર કોઈ મારતું મફત તું કોમ નહીં કરતો. મેં તને નક્કી કર્યું છે પ્રમાણે તારો ભાગ તો થાય કે ના થાય અને મારે તને થોડો ઘણો ઉપારે આલવો પર એવું ના જોડી જ માગવા પડે ને તાર. અરે તું તાર માજ 50 નહીં બીજા 50 જુઓ તો એ લઈ જજે પણ પછી આ ઉપર પૂરો ના થાય તો સુધી આપણે કોમ કરવું પડશે. કોમ તો કરે તમારે તાર. આ ઈંડી પકવી ઘઉં પકવ્યા જો 40 ગણી જો લગી વાગરી એ થૂંક ચોપડી ને 3 વાર ગણી જો પછી ખોર ભાઈ છે ત્યારે એવું બધું કહેતા નહીં. સબ કે ભાઈ તમારા લીધે ધોતિયો જો ને પેન્ટ આવ્યો છે. શેઠ કોઈ દર ખોટું કરે મારું. અલ્યા તમારા લીધે તો ભલા મોણ ધોતિયો જો ને પેન્ટ આવ્યા છો. કેવું ના બના પૈસા આલ્યા છે તે આ પેન્ટ જોઈને ચડા રોય. ચડા ઉપર ના કરી દો પાછા મને. નહીં કરી દઈએ. પૈસા તો લીધા તમે એનો વાતો નહીં પણ અમે તારીખ તો ભાઈ નક્કી કરવી પડશે ને આપણે.
પાછાનું કોઈક નક્કી તો કરવું પડે ને. પછી ડાયરેક્ટ તો કોઈ આપણે કોઈ આસમાનથી આવતું નહીં તો આપણે દોન કરી દઈએ એટલું બધું. મહિનામાં તમને પાછા છે મહિનામાં પાછા ચી તારીખે મહિનાની આમાં મહિનો થાય એ તમને ના ખબર પડે. એવું નહીં, તારીખ હોય ને ભાઈ. પછી હું તમને કાલે નહીં પમદાર મહિનો પૂરો થાય એટલે હું ઉઘરાણી કર્યો એટલે તમે કહો ભાઈ હજી 2 દાર પેલી તારીખ ફિક્સ હોય તો એ દાર આપણે ઉઘરાણી થાય ને. પહેલી તારીખ ઓધો નહીં પહેલી તારીખ. હાર તો તમે પૈસા ગણી અને જો તમારે હાલવાના છે એ ફોન બોન કરીને મારા પૈસા હગાન આલવાના છે પૈસા. હા તે એને ગણી 2 લાખ બી છે. પછી તો ફોન કરી દો હગાન. અને ડોશીએ પંજાબી શીશરી બનાવી છે તો આવો પછી ખાઈએ આપણે લગી. હા નેકર્યા હા આવી જાવ ને તો સુધી આમાં પછી પૈસા લઈને બેસી રહ્યો છું હું તો તમારો લે. હા ઈ તો કોઈને લુગડો પહેરવાનો ગાગડો પહેરવાનો હાલનો પહેરવાનો મોડું થાય. હવારોનો ફોન કરું છું હજુ આયા નહીં. આવો જલ્દી. હાલ્યો મૂકું ફોન, જલ્દી આવો. મહેમાન અરે આ હવારોનો રાહ જોઈ રહ્યો તમારી. ના હોય જો રાતે જોઈ તો પરા ના ભાઈ. આવો રામ 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 રામ. પૈસાનું સેટિંગ થઈ ગયું? પૈસાનું તો સેટિંગ કરી દીધું. શેઠે કહેતા પૈસા આલી દીધા. સારું કર્યું કહેવાય ને. લાવ એડો પૈસા હગો હગાના કોમમાં આવો તો કના કોમમાં આવો કયો? પૈસા તો આલું છું હા પણ મહિનામાં પૈસા પાછા આલવાના છે. હાર તે વધો નહીં આપી દઈશું. લાડો પૈસા આપવાનું કરો ને. લ્યો આપણે એકબીજાની મદદ તો કરીએ, ખબર છે ને એ તમને? તો બધી વાત સાચી યાર. હા. પણ મારો વાપરવાનું ના થાય શેઠ ના દોરી. અરે કશું હોય ને. અને તમે તો શેઠો સારું મળ્યું છે પાહુ કોક કે શેઠ તો અમારે બહુ રૂપારા છે યાર. એ રૂપારા તો ખરા પણ કે માલવાળા છે કે અરે જમીન બહુ ડોલર છે ડોલર. શું વાત છે? મને કે અડધી રાતે આવી ને હા. પૈસા લેવા હોય તો દરવાજા ખુલ્લા છે. ઓહો તાન યાર પાવર તો દેખાય છે હો. શેઠ ના લીધે પાવર ચાલે છે. હા. એમની થોડો ચાલતો હોય છે. અને મોરી તો મી ટેકો કરી તો ખબર છે ને એ તો પૈસા લેતા. બધી વાત સાચી. બધી હા. વાત જવા દો. અત્યારે પૈસા લઈ અને બે લઈ આવો જઈને. હારું હારું અને હારું. ડોશિયા કોણ તમાર? એ તો કોઈક છોકરું રાખી લે. એક હવાર હોજ દોઈયાલ છે અને નહીં દોઈયાલ તો હું જાતે દોઈ નાખી. મતો મેં બેહો દોવી મય યાર. તમને જોતા આવડે હે? અરે બધું આવડે. આ તમે નહીં આ બધો ચેટલી ઠાઠ રાખો છો? તમારા સીટને નહીં હોજ વાર તમે દૂધ ભરી આવો, બધું કોમ કરો, સોન ભરો, કેટલું તમે કોમ કરશો. આટલું તો પહેલા તમારી જમીનમાં કર્યું હોય ને તો ચોય આગળ હોય, પણ બધું ઘસી નાખ્યું. હારે બેહો હતા તમને પહેલી તારીખે પૈસા મળી જશે. પણ જો પહેલી થાય ને બીજી થાય બહુ ગરમ ના થતા પા. ઓહો પા. અને મારો ફોન લાગે ના લાગે કોઈ ચંગમ હું ખેતરમાં રહું તમારા પઠા વગર જ પરવું બુએ. વાહ, નકર તમારે તો પાછું ડોશી બોશી છે ને ફોને કોણ ઉઠાવું? હારું ફોન હારું. અને કરવો હું હોય. કહું છું અને મને તો ખબર નથી કે પેલી મોરી તમારા ડોશીને કોક એ તો બધી વાત સાચી પણ અરે. પૈસા મારા વ્યવસ્થિત આલી જજો યાર. પૈસા નકર આલી શેઠ જજો. મને ઇસ્કારો કરશે તમે યાર. ખેતરમાં જો, પડ્યો? શેઠે મને 50,000 આલ્યા તો 10 મુએ રાખ્યા અરે અને 40 વાંધો તમને આલે નહીં. યાર. અરે વાંધો નહીં. પણ આ ડોશીને તમે આ ક્ષેત્રમાં પડો તે ઘેર જઈને ડોશીને સંભાળ લેજો. ગોમરે જઈને આપણે તો હવે ક્ષેત્રનો ચોઈ કરે પડ્યો કોઈ ડોશી કે ડોહો આ બધું જોવું પડે. ઘરે હાચવજો. આ મારા અમારે નહીં એકલા પાછી તો કોઈ ચિંતા કરી તમારા પર ટેમ. પહેલી તારીખ આવી તો કેટલી પહેલી તારીખો જઈ એ કના આબુ સવ. હાથની જજો. એ હા મને જોઈ લેવા દે ને. અમારો ભરાઈ ગયો છે. નકર પાછા શેઠ આવશે ને તો પાછા 100 મહિનો પૈસા નહીં આલે કે. હવે પાછું મારા લાચારી છે એટલી. નકર હમણાં ઉભો કશું કેવું એ ના પડે. અલ્યા તો મારા હાથુનો જ ફોન છે. હલો હા આડું શું કરો છો? બસ અમે તો ચેનલમાં ફરવા જવું છે. અરે એવું ના કરાય. હું આવું છું તો આ તેમજ મેં તમને અગાઉ ફોન કર્યો કે આવી રહ્યા ને ગરમી કરશે ને તો મારી આમ મારે એટલું જોર કરશે. પા ગરમ છે ને એટલે. 100 મહિના થઈ ગયા યાર. અરે હા વાત સાચી પણ હું કોમમાં હતો એ બધી વાત આવીને કરું છું તમને. કહું છું ગરમી ના કરતા હો તમે ને થોડું મારું હાડું પણ રાખો. તમે રાખ્યું તો ખરું, હજુ થોડું વધારે રાખી લ્યો. બરોબર 100 મહિના થઈ ગયા. તમારે વેજ લેવાનું તો વેજ હાલ દે પણ હું પૈસા હાલવા તો કને જાઉં છું બોર પર. હો હાલ્યો પૈસા આલવા તો સારું યાર. નકર મારે 100 મહિનો હંતાઈને ફરવું પડે હશે જ નહીં. હવે તો હું હોય ને તમારે હંતાઈ નહીં. હવે તમને હું ઉપર આવ્યો છું ને તમને ઉપર જ લાવવાના છે. આવું છું હું તો ફોન મેલું તાનો હો ને. એ સારું. એ હા જય માતાજી. જય માતાજી. આવો ને જલ્દી. ગરમ તો થઈ જશે કેમ કે પૈસા એ પેલા શેઠ ચોરી લઈને જ આલ્યા છે એને. ઓહો આટો ઘણા દાડે ભૂલા પડી ગયા હો. અલ્યા યાર આ તમારા ફોન આવતા હતા પણ હું શું કરું કયો. આ હું તો નવરો જ નતો પડતો.
અલ્યા યાર મારે તો તમે પૈસા આલ્યા ને મારે કોમ થઈ ગયું હવે યાર હવે તમે હે ને શાંતિ રાખજો તમે નવરા નતા પડતા બરાબર હા. પણ મારા શેઠનું હું વાવતો તો ને હા. ઈકણ મારે એમને ભેગું જ ચમનું થવાનું એ પૈસા તો કહું ઘણો નહીં આવતા તા લ્યો અલ્યા, મૂકો તમારે વસૂલ થઈ જાય છે તો પૈસા તમે 6 મહિનો એક નોકરી કરો એટલે ક્યારે તો વાર લે મૂકો એવું કીધું છે તમે અલ્યા શાંતિ રાખો મારા હે ને એક ભે લાવો ને એક પકુન બીજી વેકું એમાં તો મારા આખો તબેલો બનાવ્યો છે ને તમે જો તો મારા તો લીલા લહેર થઈ જાય પૈસા તો મારે કોમ થઈ ગયું ભાઈ હો. એક પોદામાં 2 પોદા થઈ ગયું આ રિક્ષા હું તો રિક્ષાએ લાવ્યો છું પાહો બધું તમે જોવાનું તો મારો જહો જલાલ છે તારો ભાઈ આભાર હું પૈસા થોડું ગરમી ના કરશે હું તો પૈસા લઈને જ આવ્યો છું હાલવા મારા શેઠ ટોકન આવે ને એટલે મારા હંતા તું ફરવું પડતું તું લ્યો હવે યાર તું યાર તારું કોમ કાઢ્યો તારા જેવો હાટું યાર ના મળ લ્યો આ તો તમે હાડું હતા વેટ લેવું છે મારે કશું નહીં લેવું અરે હવે તમારે જરૂર પડે તો લઈ જજો બરોબર અને મારું તબેલામાં બધી ભેહો છે ને 10 થી 12 તો ભેહો મારા ત્યાં દૂધ કાઢે છે બધી વાત સાચી પણ આ તો હાડું છે એટલે નકર બીજું હોય ને તો મારી ખોપરી જઈતી હવે ખોપરી જગ મારે મોડું થાય છે પણ આ પૈસા હાલમાં પેસર જાય છું મારા જોડે ટાઈમ જ નહીં યાર બધી ભેહોનું હું એ પાવો એક માણસ રાખ્યો છે આ એને તો મૂકું તું વાટ અને નાક હું આવું છું હાલ જ હાલે મારો ટાઈમ થયો છે હવે જવાનું ભેહોનું બેહો બધો દોરાનું હો ને હાડ તો હા હાટું હારો દિયો હો મને નકદ દિયો બીજો તો ભોડો ભોડી કોની હા કાઢ નાખે 100 મહિને પૈસા હાલવા જવું એટલે કશું વાતો નહીં મને હેડ દે આ મારો હાડું એવી રિહાઈ હતી પણ હાકરજી નોમ છે ને તે હાકર જેવું કરીને જો અને પાછો બારી મૂકીને જો કે તમારે રિક્ષા જોઈએ ને તોય તમને હું આલે ને બે જોઈએ તોય હું તમને આલે અને પાછા ભૂરી પ્યા હોશે ને કારી પ્યા હોશે મને ગોળ જેવું ને હાકર જેવું બોલીને જો બોલો હાડુમાં તો મારા શેઠને હું હે ને રાતે કોમ કરતો તો હું ભેગોય નતો થતો અને પાછો કે હું રિક્ષા લાવ્યો છું અલ્યા રિક્ષા લાવ એના કઠે ડોશી લાવ્યો હોય તો અલ્યા આ તો યા મતી રોટલા કરી ખાશે પણ ડોશીનું ના વિચાર્યું આ કેવો માણસ કહેવાય મારો હાટું ગણવેશ બદલાઈ ગયો લાગે તમારો તો અલ્યા ભાઈ બદલવા પડ્યા હાલ જ મેં ઓમ કઈ ગયો તો કે જો આવી છી પૂર ઝડપે તે આવી છી ઝડપે એટલે પૈસા લેવા માટે આટલી ઝડપથી તો આવી નહીં હા એટલે હોમાં આવી છે મેં કીધું ગણવેશ બદલી દઉં તે ઊંધું ઘાલીને હેડ્યો તો ઓળખાય નહીં કોઈ નહીં લેખા મેલતો આવ્યો એટલે મારા દાખી તમે ગણવેશ બદલ્યો છે અલ્યા તમાર દકી નહીં પેલો ભાગ્યો તમને દેખાય છે પેલો આવો ઓ વાહ દકી એવું છે? પેલા આવ્યો ને હા. તે પૈસા ઉપર લઈ જાય છે અને ઉપર લઈ ઉપર ગયા? લઈ જાય છે ને તે ચાન ઊંઘવા જ હોય છે ચાન ખાવા જ હોય છે હજી ખબર નહીં પણ આજ નજરમાં આવે છે ઝડપી આવી છે તે બીજા પચા પાછા માગતા કરતા તે ઊંધું ગાલીને હેડ્યો છો એવું છે ના તેમાં બદલ્યો હતો તો પૈસા હાલવા આવ્યા છે તો રૂપારા બૂમ નહીં પારી હા, એટલે અરે હેડો મારો લગી હાથમાં ખંડ તો આવે છે મને ખનો ઝડપે રોપા ખોલી હેડે આવે છે તે આજે તો કેટલા દારે ભાડ્યા છે લગી પ્રશ્નો તો કરવા પડશે ઓહો તમે તો સાચું કોક દેખો ને બહુ દારે બહુ વર્ષે મેં તો ભાર્યા હોય એમ લાગે છે અમેરિકા જતા કે દિલ્હી કે નેપાળ કે ભરૂચ કોમ એવું આવી ગયું તું શેઠ અલ્યા ભાઈ શેઠ કદામ આ શેઠને તો અટક આવે એમ થઈ ગયું છે તમે પૈસાનો ઠેકોનો પાડતા નહીં અને પાછા આવીને ચાને ઊંઘો છો ને ચાને ખોવશો તે ચિયા મલકમાં તમે રહો છો તો બીજા વાપવાનું રાખ્યું છે કે હું ના હું હજી દરરોજ આવું છું પણ મન તો દેખાતા જ નહીં ભાઈ આ મારા તમારા દખી તો ગણવેશ બદલવા પડ્યા હાલ્યો તો પૈસા લઈને હું આવ્યો છું હાલ. મને હાથમાં ખંડ તો આવતી તી છો બોલો લ્યો પૂરા છે પૂરેપૂરા સબ હા એ તો સુગંધ લઈ લીધી એટલે રેરી જ કોમ હોય આપણે કહું છું મારા આ પૈસા દખી કેટલી માથાકૂટો થઈ છે તમને ખબર છે હા અને અમે તમારા ઈમાનદારીથી કોમ કરો એમ તો તમારું કોમ રેડી છે મને સારું પકવી આલો છો બરોબર હવે થોડા દાડા મહેનત કરો પછી પાછો બીજો થોડો ઘણો તમને હિસાબમાં તમારા ન્યા કરતા હોય આલું અને બીજો થોડો ઉપર આલું એમ કરીને તમારું એ ગાડું હેડ ઓવે વિવાહ કરવાના હ એટલે ઉપર તો આલવો જ પડશે પાછો વિવાહ કરવાના છે તેમાં તાન બધા ઠેક્કા લઈને આવ્યા છે આધાએ સમજ્યા કે ના સમજ્યા આ રેદો હું આ તિજોરીઓ મિલતો હું તમે લગી રે પેલા પારગો હોશ કરવાનો છે કરી દેજો આ પોણી આપવાનું છે હાર હા કોઈ પૈસા આવતા નહીં નકર દશા બેસી જશે ભાગ્યો તો સારો છે પણ મારો જે કલર બદલાઈ જાય છે ગરીબ થાય પણ આપણે પૈસા આવી ગયા બીજી હું માથા કૂઠ્યા દો